ભારત દ્વારા પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, તેને લઈ પરિવારે માન્યો સંતોષ। મૃતકના પત્નીએ કહ્યું કે દેશના વડાપ્રધાન અને ભારત દેશની સેના ઉપર ગર્વ છે। ભારત દ્વારા પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, તેને લઈ પરિવારે માન્યો સંતોષ। કહ્યું કે હવે અમારા જનોના આત્માને શાંતિ મળશે। મૃતકના પત્નીએ કહ્યું કે દેશના વડાપ્રધાન અને ભારત દેશની સેના ઉપર ગર્વ છે। પહેલગામની હુમલાની ઘટનામાં ભાવનગરના પિતા પુત્રના મોત થયા હતા। અલ્પેશ ડાભી, ન્યૂઝ 9 ગુજરાતી, ભાવનગર। અમે પહેલગામ ગયા હતા અને મોરારી બાપુની કથામાં ગયા હતા। પછી અમે લોકો બધાય 12 જણા અમે પહેલગામ ગયા હતા। હજી અમે ત્યાં જાતા હતા એટલે અમારું મન નહોતું, અમે ઉતરી ગયા બધાય। પછી પાછા અમને બધાય ઘોડાવાળાને બધાય કીધું નહીં તમારે આવવું જ પડશે, પૈસા નહીં દો તો તમારે આવવું જ પડશે। અને પપ્પા કે મારું મન નથી માનતો, નથી જવું, પણ તોય અમે બધાય ગયા। અમે 12 જણા હતા અને અમે ત્યાં પહોંચ્યા 5 જ મિનિટ થઈ। આ લોકો મને કોઈની ઉપર વિશ્વાસ નથી, જે જમ્મુ કાશ્મીરમાં ખચ્ચરવાળા છે એની પર વિશ્વાસ નથી આવતો। મને થોડુંક ડાઉટ જેવું લાગે છે। અને અમે ત્યાં 5 જ મિનિટ પહોંચ્યા। હજી અમે બીજી મારા દીકરા સામું મારા પતિ સામું હું જોઉં છું, ત્યાં ફાયરિંગ 2 હવામાં થયા। તમે આમનો જોવા રહ્યા અને મારા કાકા છે અરશદભાઈ નાથાણી, એમ કીધું ભાગો, દોડો જલ્દી। ત્યાં અમે બધા દોડવા મળ્યા। ત્યાં હું હજી ગેટ આગળ પહોંચું ને તો મારા છોકરાને કોકે એમ કીધું કે લેટ જાઓ, તો એ લોકો લેટ્યા। ત્યાં તો હું પાછું જોઉં તો મારા છોકરાની સામે ગોળી વાગી ગયેલી જોયું મેં। ત્યાં હું એને લેવા ગઈ ને તો એને લોહી લુહાણ મેં જોયો છે અને મારા પતિને માથામાં મારી દીધી, ગોળી વાગી ગઈ છે। અને મને એટલું દુઃખ છે કે મને આજે દેશની મારી ઉપર દુઃખ પડ્યું છે એવું કોઈ મારી ભારત દેશ માતા કે દીકરી માથે કોઈની માથે ન પડે એવું હું પ્રાર્થના કરું છું। અને મારા મોદી સાહેબ મારા ભગવાન છે, અમારું આખું ઘર અમે પૂજી છે અને મને પહેલેથી મારા દેશ પ્રત્યે તો મને બહુ લાગણી છે। અને જે આપણે ભારત દેશ સેનાએ આપણે જે અમારો સાથ સહકાર આપ્યો છે, અમને અહીંયા પહોંચાડ્યા છે, એની તો હું ખૂબ ખૂબ જિંદગીભર હું રાખીશ। પણ જે અત્યારે આ હુમલો થયો છે એને મને ખૂબ શાંતિ મળી છે અને હું તો કહું એનું આખું નામ નિશાન મિટાવી દો। મોદી સાહેબને એવી પ્રાર્થના કરું અને મારી જે ભારત સેના જે રક્ષણ કરે છે એને માટે મને ખૂબ ખૂબ ગર્વ છે અને મોદી સાહેબને હું ખૂબ આભારી માનું છું। ભારત માતા કી જય। આજે 15 દિવસ થયા છે ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે। મારા 2 સ્વજનો ગુમાવ્યા છે, મારા પપ્પા અને મારા ભાઈએ। એને ભારત માટે 2 આઝાદી આપી દીધી છે ગોળી ખાઈને। હવે એના દિવ્ય આત્માને શાંતિ મળે એટલે ભારતે હુમલો કર્યો છે। ભારતીય સેના ઉપર મુજબ મને ખૂબ ગર્વ છે કે આજે રાત્રે 2 વાગે હુમલો કર્યો છે અને મોદી સાહેબ ઉપર મુજબ ખૂબ ગર્વ છે। મારા પપ્પા અને મારા ભાઈને દિવ્ય આત્માને હવે શાંતિ મળે એવો મને ખૂબ ગર્વ થયો છે આજે।